ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। રસ્તાની સમસ્યા મુદ્દે લોઢવા ગામના લોકોનું હલ્લાબોલ। 300થી વધુ લોકોનું ટોળું સરપંચની ઓફિસમાં પહોંચ્યું। લાંબા સમયની રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ગામના ચોરે જાહેર મીટિંગમાં સરપંચ ગેરહાજર રહેતા વિરોધ થયો। 1 કલાક રાહ જોયા બાદ પણ સરપંચ ન આવતા ગ્રામજનોમાં નારાજગી। ગામના વિકાસના જે દવાખાના છે એટલા ફંડ આવે 2 કરોડ રૂપિયા ફંડ આવે હમણાં 2 કરોડ રૂપિયા હમણાં સ્કૂલમાં વાપરવાનો ફંડ આવ્યો હતો એનો ત્યાં ઉપયોગ કર્યો નથી। હજી 2 કરોડનો ફંડ હજી બાકી એ કંપની અંબુજાએ આપેલ છે કે આપણે કન્યા શાળામાં જે આપણે ગ્રાઉન્ડ બનાવવા માટે એને ઉપયોગ કરવાનો હતો એ રસ્તા એ હજી પર ઉપયોગ વાપરવામાં આવ્યો નથી। એ પેલા 2 કરોડ રૂપિયા દવાખાના માટે અને જે ગામના વિકાસ માટે આવ્યા હતા એનો કોઈ નથી। એ માટે અમે ઘણી બધી લડત કરીએ છીએ। હજી પણ આગળ અમે લડત કરશું। એમ ગામ લોકોની શું માંગણી છે? ગામ લોકોની કે વાડી વિસ્તારના રસ્તા થાય એટલે અમારા જે છોકરા ભણવામાં તકલીફ પડશે, પછી દવાખાના મોટી તકલીફ પડશે। એ ચોમાસામાં તો લગભગ અમને બહુ પ્રોબ્લેમ આવે છે। એક વ્યક્તિએ એટલો ઇમરજન્સી હતો ને કે એનું આંતરડું ફાટી ગયું તો એને જોળીમાં નાખીને પાણીમાં તરતો લાવવું પડે છે। અમારે એટલો પ્રોબ્લેમ છે। અત્યારે અંદાજિત 300 થી 400 યુવાનો ગામના જે જાગૃત નાગરિકો છે ત્યાંના કાયમી હલ માટે એકત્રિત થયા છે, પણ જે પંચાયતના પ્રતિનિધિ છે એના દ્વારા કોઈ વ્યક્તિ અહીં હાજર નથી જવાબ દેવા માટે। તો અત્યારે અમારે રજૂઆત કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે જેને રજૂઆત કરવાની જે વ્યક્તિ અહીં રજૂઆત કરવા અમે ગામના જોરે મિટિંગનું આયોજન કરેલું હતું, ત્યાં કોઈ ન આવવા નથી આવતા એટલે અમે બધા ચાલી અને અહીંયા ભાજપ કાર્યાલય છે, સરપંચનું કાર્યાલય છે ત્યાં આવ્યા છે। કોઈ ફોનમાં જવાબ દેવા ફોન કર્યા, કોઈ ફોનમાં જવાબ દેવા તૈયાર નથી કે અહીંયા કોઈ હાજર નથી। તો અત્યારે જો પંચાયત જ અધરાત કરી જાય તો અમારે રજૂઆત કોને કરવા જાય?